આખરે 113 વર્ષથી સમુદ્રમાં ડૂબેલું ટાઇટેનિક આજ સુધી કેમ બહાર લાવવામાં આવ્યું નથી? શું ટેકનોલોજી ફેલ થઈ ગઈ હતી કે પછી પૈસા ઓછા પડી ગયા હતા? ટાઇટેનિક 1912માં ડૂબ્યું હતું. એ સમય દરમિયાન એવી કોઈ ટેકનોલોજી ન હતી જે સમુદ્રની એટલી ઊંડાઈ સુધી જઈ શકે. ટાઇટેનિક ડૂબ્યા પછીના 50 વર્ષ બાદ એલ્વિન નામની સબમરીને પ્રથમ વખત ટાઇટેનિકને સામેથી જોયું. જેવું ટાઇટેનિક મળ્યું, લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢવાના રસ્તાઓ શોધવાના શરૂ કરી દીધા. ટાઇટેનિક જેવું વિશાળ સ્ટ્રક્ચર પાણીમાંથી બહાર કાઢવું બિલકુલ સરળ નથી, કારણ કે ટાઇટેનિકના દરેક સ્ક્વેર ઇંચ પર એટલો ભારે દબાણ છે જેટલો એક સાથે 46 હાથીઓ ઊભા રહે તેટલો પડે. 113 વર્ષ બાદ ટાઇટેનિકનું સ્ટ્રક્ચર એટલું નબળું થઈ ગયું છે કે તેને ઉઠાવતા જ તે પાવડર બની જશે. ટાઇટેનિકને બહાર કાઢવામાં લગભગ 15 થી 20 બિલિયન ડોલરનો ખર્ચ આવે. આટલા ખર્ચામાં તો 25 નવા ટાઇટેનિક બનાવી શકાય. અને એટલું જ નહીં, ટાઇટેનિકની અંદર લગભગ 1500 જેવા મૃતદેહો છે. એમને બહાર કાઢવું એટલે એક વિશાળ કબ્રસ્તાન જેટલું ખોદવા જેવું કામ છે. વૈજ્ઞાનિકો માને છે કે આગામી થોડા વર્ષોમાં ટાઇટેનિક જહાજ પોતે જંગના કારણે વિખરાઈ જશે. આ કારણે ટાઇટેનિકને આજે પણ